દાહોદના દેવગઢ બારિયા નગરપાલિકા ખાતે રાજકીય માહોલ ગરમાયો છે। દેવગઢ બારિયા નગરપાલિકા પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત થઈ મંજૂર, ત્યારે દેવગઢ બારિયા નગરપાલિકાના 8 અપક્ષના સભ્યોએ મૂકી હતી અવિશ્વાસની દરખાસ્ત। કોંગ્રેસના 2 અને બીજેપીના 6 સભ્યો દ્વારા પ્રમુખ વિરુદ્ધ મતદાન કરવામાં આવ્યું હતું। બીજેપીના પ્રમુખ સામે બીજેપીના જ 6 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્તના સમર્થનમાં મતદાન કર્યું હતું, તો બીજેપી પક્ષથી ચૂંટાયેલા પ્રમુખ ધર્મેશ કલાલ સામે કુલ 16 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્તમાં મતદાન કર્યું હતું। નગરપાલિકા પ્રમુખની સામે જે અવિશ્વાસ દરખાસ્ત મૂકવામાં આવી હતી અને અવિશ્વાસની દરખાસ્ત આજે પસાર થઈ છે। છેલ્લી ઘડીએ સુરત એસટી ડેપોમાં મુસાફરોનો ઘસારો જોવા મળ્યો। દિવાળીને લઈને પોતાના વતન જવા મુસાફરો ઉમટી પડ્યા। સુરત એસટી વિભાગ દ્વારા 1600 બસોનું સંચાલન કરવામાં આવ્યું અને સતત દર 5 મિનિટે બસની સુવિધા ઉપલબ્ધ રાખવામાં આવી છે। પ્રકાશનો પર્વ દિવાળી અને દિવાળીની આજથી જ્યારે શરૂઆત થઈ રહી છે, ત્યારે ગુજરાતનું આર્થિક પાટનગર ગણાતું સુરત, કે જ્યાં રોટીની તરાશમાં આવીને અલગ અલગ રાજ્યના અને ગુજરાતના અલગ અલગ જિલ્લા અને તાલુકાના લોકો વસેલા છે, ત્યારે આજથી દિવાળી શરૂ થતાની સાથે જ લોકો પોતાના વતન તરફ નીકળી રહ્યા છે। ખાસ કરીને વતન જવા માટે તંત્ર દ્વારા મોટા પ્રમાણમાં ટ્રેનો તો મૂકવામાં આવી છે, પણ એસટી નિગમ દ્વારા અલગ અલગ રૂટો પર બસો મૂકવામાં આવી છે। કહી શકાય આ વર્ષે 1600 કરતાં વધુ એસટી બસો દ્વારા એક્સ્ટ્રા ટ્રીપો મારવામાં આવશે। જો સૌરાષ્ટ્ર વિસ્તાર હોય અને કોઈ એક ગામ અથવા તો એક જિલ્લા માટે બસ માંગવામાં આવે છે, તો એસટી વિભાગ દ્વારા બસ તેમની સોસાયટી ખાતે મોકલવામાં આવે છે, ત્યાંથી ભરાઈને બસ સૌરાષ્ટ્ર તરફ નીકળી રહી છે। દાહોદ, ગોધરા સહિત અલગ અલગ જિલ્લા, અલગ અલગ તાલુકા માટે બસો મૂકવામાં આવી રહી છે। સતત બસોથી ભરેલું આ બસ સ્ટેશન છે, કારણ કે બસ આવતાની સાથે જ ગણતરીની મિનિટોમાં બસ ભરાઈ જાય છે અને અહીંથી અલગ અલગ જગ્યાઓ પર જવા રવાના થાય છે। કહી શકાય કે એસટી વિભાગ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ 1600 કરતાં વધુ બસો લોકોને તેમના ઘર, તેમના વતન સુધી પહોંચાડવા માટેની તંત્ર દ્વારા તૈયારી કરવામાં આવી છે। કેમેરામેન જીગર ગોગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। પાટણ જિલ્લાના એપીએમસીમાં આજથી મિની વેકેશન અને જિલ્લાના તમામ માર્કેટયાર્ડમાં આજથી દિવાળી પર્વનું મિની વેકેશન રાખવામાં આવ્યું છે। 17 ઓક્ટોબરથી 29 ઓક્ટોબર સુધી માર્કેટયાર્ડમાં વેકેશન માર્કેટયાર્ડના તમામ વેપારીઓ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે। આજથી માર્કેટયાર્ડમાં જણસની હરાજી બંધ થઈ છે, ત્યારે 30 ઓક્ટોબરથી ફરી યાર્ડમાં રાબેતા મુજબ હરાજીનું કામકાજ શરૂ થશે। થી લઈ અને 29 તારીખ સુધી એ દિવાળીનું વેકેશન રહેશે, એટલે ગંજ બજારનું જે કંઈ કામકાજ છે એ કામકાજ એ બંધ રહેશે। વેપારી એસોસિએશન બધાએ ભેગા થઈ અને આ વખતે 17/10 લઈ અને 29/10 સુધી એ અહીં વેકેશન રાખવામાં આવેલું છે, અને જેની જાહેરાત પણ